નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 13 જુલાઈ અને વાર થયો છે સોમવાર। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય થયું છે। ખેડૂતો ખેતીના તમામ કામો કરી લેજો, કારણ કે ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની સાથે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં ભૂકા બોલાવતો જોવા મળવાનો છે। ગુજરાતમાં ફરી એકવાર મિત્રો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે। જ્યાં દર્શક મિત્રો 15 જુલાઈના રોજ ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને હજુ ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો, આગામી 3 કલાકમાં ફરી એકવાર વરસાદનો એક નાનકડો એવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવી છે। અંબાલાલ પટેલે મિત્રો રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે, કારણ કે આવતીકાલથી બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં આગામી 17, 18, 19 અને 20 તારીખના રોજ ફરી એકવાર ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। જ્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી અને એજન્સી દ્વારા મિત્રો જે વાવાઝોડાને લઈને જે અપડેટો સામે આવી હતી એમના વિશે વાત કરીશું। તો કે મિત્રો, ભારતથી ઘણે બધે દૂર એટલે કે દક્ષિણ ચીનના દરિયાઈ કાંઠે એટલે કે પેસિફિક મહાસાગરના દરિયામાં જે 22 નામનું વાવાઝોડું સક્રિય થયું હતું, જેમના કારણે ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદે છે વિરામ લીધો હતો, કારણ કે આ વાવાઝોડું પોતાની તરફ તમામ કરંટ છે ખેંચી ગયું છે। પરંતુ અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આગામી કલાકોની અંદર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને વાવણીલાયક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના 2 રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગામી દિવસોને લઈને શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે કેમ નહીં, કારણ કે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો તો હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યારે નવી અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં જે અત્યારે આ ચોમાસાએ અત્યારે ગતિ પકડી છે, જ્યારે અરબ સાગરનો દરિયો અત્યારે નિષ્ક્રિય છે, જ્યારે અરબ સાગરના દરિયામાં કોઈક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। હાલ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં મોન્સૂન ફરી અનએક્ટિવ થઈ ગયું છે, એટલે કે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી છે, જેના કારણે રાજ્યમાં વરસાદે છે વિરામ લીધો છે। પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી એટલે કે આજે 13 જુલાઈ છે ને આજથી ફરી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં હવામાનની અંદર મોટા ફેરફારો થશે। આગામી દિવસોમાં ગુજરાતના અનેક ગામડાઓમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે મિત્રો આજથી એટલે કે 13, 14, 15 અને ત્યાર પછી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। ખાસ કે મિત્રો આજે અને આવતીકાલે બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે। આ સિસ્ટમ એક્ટિવ થશે તો ગુજરાતમાં સારા વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જો આ સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના મોટા ભાગના ભાગોને ખાસ કે મિત્રો આ જો વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે તો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું છે મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે। અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે આગામી 17થી લઈને 19 જુલાઈના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળવાની છે। આ મિત્રો બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદે વિરામ લીધો હતો। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો ગુજરાતમાં અષાઢી બીજના દિવસે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। મિત્રો 16 જુલાઈના રોજ અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે કચ્છ છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો 19થી લઈને 20 જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। જ્યારે મિત્રો 22 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે।
અને મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો આગામી 26, 27, 28 અને 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનો સારો રાઉન્ડ છે જોવા મળી શકે છે અને આ બાદ ઓગસ્ટ મહિનામાં પણ મિત્રો સારા વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. અમે તમને તેનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં જ્યાં કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ જો મિત્રો સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવીને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો ગુજરાતમાં રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો અમદાવાદ સહિત રાજ્યભરના મિત્રો ખાસ કરીને 16 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા દરમિયાન હળવા વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. પરંતુ મિત્રો જેના પરિણામે આપને જણાવી દઈશું કે રથયાત્રાના આયોજન દરમિયાન હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે. હવામાન વિભાગ તરફથી શું કરવામાં આવી રહી છે? આગે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદની ગતિ છે એ ધીમી પડતી જોવા મળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી અને બરફારા જેવો માહોલ જોવા મળ્યો. પરંતુ મિત્રો હાલ આગામી દિવસોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં ફરી એકવાર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈશું તો 15 જુલાઈ અને 16 જુલાઈના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયેલો વરસાદ છે જોવા મળી શકે છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે. જેમના કારણે મિત્રો કચ્છમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાવડ છે, લખપત છે, નડિયાદ છે મિત્રો તમે જોઈ શકો છો. હવે ખાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ચોમાસાની સિસ્ટમ છે પશ્ચિમ ભારતના ભાગોમાં અત્યારે નબળી પડી ગઈ છે, પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ અત્યારે તબાહી મચાવતી જોવા મળી છે. અને મિત્રો હજુ પણ ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખેડૂતો માટે હાલનો સમય છે એ મહત્વનો છે, કારણ કે વરસાદની રાહ જોતા વિસ્તારોમાં વાવેતર કરનાર ખેડૂતોને સ્થાનિક હવામાનની આગાહી ઉપર નજર રાખવી પડશે. અને મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં બફારાનું પ્રમાણ વધી શકે છે, જેમાં મિત્રો ભાવનગર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ આજથી 2 દિવસ પહેલાં જોવા મળ્યું હતું. એટલે કે એક તરફ ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું તો બીજી તરફ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. મિત્રો 20 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે પૂરો થશે. ત્યાર પછી મિત્રો 25થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન પરેશભાઈ ગોસ્વામીનો જે મિત્રો વરસાદને લઈને જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો. મિત્રો આજે 13 જુલાઈના આજ રોજ ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલાં આજના હવામાન સમાચાર અંત સુધી જાણી લેજો, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. એવી રીતે મિત્રો ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદી ટ્રેન છે શરૂ રહે છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ખાસ તમે જોઈ શકો છો મિત્રો વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી મિત્રો તમે 14 જુલાઈના રોજ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો 14 જુલાઈના રોજ માત્ર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા નહીં મળે, પરંતુ 15 તારીખના રોજ ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર એટલે કે મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત થતી જોવા મળવાની છે. એ નક્ષત્ર પૂરું થયા પછી આશ્લેષા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં જે પણ વરસાદ પડે છે એ ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો 15 તારીખ છે, 16 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રાની વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે. માત્ર મિત્રો તમે જોઈ શકો છો 16 તારીખના રોજ કચ્છ, આ સાથે મિત્રો મોરબી, જામનગરનો વિસ્તાર છે, જૂનાગઢ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી 17 અને 18 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહી અને ખાસ વિસ્તારોમાં યથાવત જોવા મળશે. ખેડૂતો માટે હાલનો સમય મહત્વનો છે, કારણ કે
આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં મિત્રો 16થી લઈને 18 જુલાઈ સુધીના નકશાઓ છે રજૂ થઈ ગયા છે. ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સત્તાવાર રીતે સમગ્ર ભારત દેશની અંદર નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામે તો સૌથી પહેલાં મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે, કારણ કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી પણ તોફાની પવનોની તીવ્રતાને આગામી દિવસોની અંદર અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. એકદમ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી છે, કારણ કે મિત્રો આગામી 15 અને 16 જુલાઈના રોજ ધીમે ધીમે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સિસ્ટમ છે આકાર પામતું જોવા મળ્યું છે. અને નોંધનીય છે કે મિત્રો આ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને આ જુલાઈ મહિનાની અંતિમ અઠવાડિયાની અંદર ખૂબ જ ભારેથી અતિભારે સાબિત થઈ રહ્યા છે. મિત્રો અત્યારે પૂર્ણવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર અને ખાસ કરીને મિત્રો આવનારા નક્ષત્રને લઈને સૌથી